નથી લાગતું પરમાત્માની મોટામાં મોટી ભૂલ આપણી ઉપર થઈ છે? હું માનવી માનવ થાવ તો ઘણું, માનવ હોવા છતાં પણ મનુષ્યત્વના જે ગુણ છે એવો એક ગુણનો છાંટો પણ આપણામાં છે નહીં. આ વાત નિર્વિવાદિત છે. અને એટલે જ આપણે ઘડીએ વળી વારંવાર કહેવું પડે, હવે તો માણા જેવો થા. કાં ભાઈ, ગાયને કોઈ દિવસ નથી કેવું પડતી, અરે ગાવલડી હવે તો તું ગાવત ગાય જેવી થા. અલ્યા કૂતરાને પણ કોઈ દિવસ નથી કેવું પડતું, હવે કૂતરા જેવો થા. પણ એક માનવ જ એવો છે, એને વારંવાર કેવું પડે, હવે માણા જેવો થા, હવે માણા જેવો થા. પરિશ્રમ કરવાનો છે અને પરિશ્રમની પ્રાપ્તિ, એનું ફળ એ બહુ લાંબા ગાળા સુધી આપણને પ્રાપ્ત થાય છે. બાપની મિલકત મળી ગઈ હોય ને તો એ મિલકતને ટકાવી રાખવા માટે પણ મહેનત કરવી પડે. અને જો મહેનત ન કરીએ ને તો લાખના 10,000 કરનારા આ જગતની અંદર ઘરે ઘરે ભર્યા છે. સત્સંગમાં રહો તો પણ ભલે અને સંસારમાં રહો તો પણ ભલે, પરિશ્રમ કરવો જ પડશે. 88,000 ઋષિ મુનિઓ એક દીર્ઘ જ્ઞાન સત્ર માટે, સત્સંગની પ્રાપ્તિ માટે આજે એકત્રિત થયા છે. બધાના મનની અંદર એક વાત, અમારે ભગવાનને મેળવવા છે. ઋષિ મુનિઓની વાત અલગ છે. આપણા મનની અંદર એક જ વાત કે આજે કેટલા મોબાઈલ વેચાય છે, બસ મારો ટાર્ગેટ પૂરો થાય છે કે નથી થતો, એ જ વાત. મારો ટાર્ગેટ પૂરો થઈ જાય એટલે હું સુખી, અને ટાર્ગેટ પૂરો ન થયો તો પછી ઘરે ભૂકો બોલાવે. બોલો જય બાલાજી. ઋષિ મુનિઓ આજ મનની અંદર એક વિચાર કરે, મારે સત્સંગની પ્રાપ્તિ કરવી છે. અમારી આ અખિયાથી અમને કૃષ્ણ નારાયણના દર્શન થાય એવું કંઈક અમારે કરવું છે. અને જ્યાં બધાના વિચાર સમાન બન્યા છે અને દીર્ઘ જ્ઞાન સત્રની શુભ શરૂઆત થઈ છે. સુત પુરાણી મહારાજ કહે છે, સૌનક, વ્યાસ નારાયણે પોતાની ભાગવત રૂપી વારસો પોતાના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ પુત્ર સુખદેવજી મહારાજને આપ્યો છે. સૌનકાદિક ઋષિઓ પ્રશ્ન કરે છે કે બાપજી, ભાગવતના વક્તાની વાત તો આપે અમને સમજાવી, પણ કૃપા કરીને આપ ભાગવતના પ્રથમ અધિકારી શ્રોતા, એની કથા અમને પ્રેમથી અને વિસ્તારપૂર્વક કહો. અને કથાના જિજ્ઞાસુની જ્યારે આવી વિચારધારા જોઈને એટલે કથાના પીપાસુ સૂત પુરાણી મહારાજે કીધું છે કે આવો, હવે હું તમને ભાગવતજીના પ્રથમ અધિકારી શ્રોતાની દિવ્ય ગાથાનું રસપાન કરાવું. હે ઋષિઓ, રાજા પરીક્ષિતના જન્મ કર્મની કથા હું તમને સંભળાવું છું. તમે ધ્યાનથી સાંભળો. પરીક્ષિત રાજાના જન્મ કર્મની કથાથી ભગવાન કૃષ્ણની અનેક કથાઓનો ઉદ્ભવ થાય છે. હે ઋષિઓ, મહાભારતના યુદ્ધના સમયની આ વાત છે. કુરુક્ષેત્રના મેદાન પર પાંડવો અને કૌરવોનું ધમાસાર દમદાર યુદ્ધ થયું છે. 18 દિવસના યુદ્ધને અંતે 100 કૌરવોનો નાશ થયો અને 5 પાંડવોનો વિજય થયો છે. લોહીના ખાબોચિયામાં તરફડતો દુર્યોધન પોતાના અંતિમ શ્વાસ આજે ગણી રહ્યો છે. આંખમાં ચોધાર આંસુઓની ધારાઓ છે. મહાભારતના યુદ્ધની એ વાત છે. મહાભારતના યુદ્ધની અંદર વૃકોદર કહેતા ભીમે દુર્યોધનના સાથળ ઉપર
ગદાના પ્રહાર કર્યા છે અને સાથળ ઉપર જ્યાં ગદાના પ્રહાર થયા ને ત્યાં તો દુર્યોધનનું પ્રાણ પંખેરું એ ઉડી જવા ગયું છે. સંધ્યાનો સમય થયો છે. લોહીના ખાબોચિયાની અંદર લોહી લુહાણ દુર્યોધન આજે પસ્તાવામાં આગની અંદર પીડાઈ રહ્યો છે. અને એ જ સમયે દુર્યોધનનો પ્રિય મિત્ર દ્રોણ પુત્ર અશ્વત્થામાનો ત્યાં પ્રવેશ થયો છે. અશ્વત્થામા દુર્યોધનને જોવે, આંખમાંથી આંસુઓની ધારાઓ, મિત્ર તારી આ હાલત? હા ભાઈ, મારી આ હાલત. મિત્ર, પણ તારી આ ગતિ મારાથી જોવાતી નથી. હું તને વિનંતી કરું છું કે હવે તું તારા આત્માને સદગતિ આપ. અને આત્માને સદગતિ આપ જ્યારે સાંભળ્યું ને ત્યાં તો દુર્યોધને અટ્ટહાસ્ય કર્યું છે. મારા આત્માને સદગતિ? સાંભળ, જ્યાં સુધી 5 પાંડવો જીવતા છે ને ત્યાં સુધી આ દુર્યોધનને કોઈ દિવસ સદગતિ પ્રાપ્ત થઈ જ ન શકે. વિચાર કરો, જે વ્યક્તિ પોતાના મરણ સન્મુખ બેઠો છે, લોહીના ખાબોચિયામાં તરફડી રહ્યો છે, એ વ્યક્તિના વિચારો એ કેટલા તુચ્છ છે આ મહાભારતની કથા આપણને બતાવે છે. કારેલાના વેલામાં કોઈ દિવસ કેરીની આશા રખાતી જ નથી. દુર્જન પાસે સજ્જનતાની આશા કદાપી રખાતી જ નથી. અશ્વત્થામા કહે છે કે મિત્ર, તો તારા માટે હું શું કરું? મને કંઈક ઉપાય બતાવ. અને ત્યારે દુર્યોધન બોલે છે, એક કામ કર, 5 પાંડવના ધડ કાપીને મારી નજર સમક્ષ તું લાવને તો તારો મિત્રતા ધર્મ સાચો અને તું મારો મિત્ર સાચો અને હું સદગતિને પામું. મારું પંચભૌતિક શરીર હું ત્યાં ને ત્યાં શાંત કરું. અને 5 પાંડવને ન લાવને તો કાંઈ નહીં, એક ભીમનું ધડ કાપીને લાવ, એને ચગદી નાખું અને મારા પ્રાણને આજે હું અહીંયા શાંત કરું. સર્પ દુર્જન યોર મધ્યે વરમ સર્પો ન દુર્જન. નીતિ શાસ્ત્ર લખે છે કે સર્પ દુર્જન યોર મધ્યે વરમ સર્પો ન દુર્જન. સાપ અને દુર્જન વ્યક્તિની અંદર શ્રેષ્ઠ એ સાપ છે, દુર્જન નથી. સર્પો દસતી કાલે ન દુર્જનસ્તુ પદે પદે દુર્જનસ્તુ પદે પદે. સર્પ તો કોઈ વ્યક્તિને કરડે ને તો એને પીડા થાય, પણ દુર્જન વ્યક્તિ જેને કરડે ને એ આખા સમાજને પીડા થાય. અને સર્પ તો ક્યારે ક્યારે કરડે, સમયના સંજોગે સર્પ કરડે, પણ દુર્જન તો છે ને ડગલે પગલે કરડે છે. રામાયણની એક મંથરા કૈકેયીને એવી કરડી કે પોતાનો પુત્ર સમાન માન. ભરત ઉપર જેટલો પ્રેમ નહોતો એટલો પ્રેમ કૈકેયીને રામ ઉપર હતો, પણ મંથરાનું એવું કરડવું રામને 14 વર્ષનો વનવાસ મળ્યો છે. સર્પો દશતિ કાલે ન દુર્જનસ્તુ પદે પદે. મહાભારતની એક દ્રૌપદી દુર્યોધનને એવી કરડી કે પાંડવ અને કૌરવ વચ્ચે 18 દિવસનું ધમાસાર યુદ્ધ થયું છે. દ્રૌપદી માત્ર એટલું જ બોલી કે આંધળાના આંધળા જ હોય. બસ દુર્યોધને માની લીધું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. દુર્જન વ્યક્તિ પાસે કોઈ દિવસ સજ્જનતાની આશા રખાતી જ નથી. મારો આ પ્રિય શબ્દ છે કે કારેલાના વેલામાં કોઈ દિવસ કેરીની આશા રખાતી નથી. દુર્જન જેને કરડ્યો ને
એનું પતન જ થયું છે, એનું પતન જ થયું છે. અને મદારીઓ અને સર્પના વિસ્તરો આજે ડરવા લાગ્યા છે. અને કાલે આપણને બધાને ખબર પડશે કે આ જગતની અંદર માનવના કરડવાથી સાપનું મૃત્યુ થયું છે. અનીતિનું ફળ હંમેશા ખરાબ છે ને છે, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. આજે અશ્વત્થામા કહે છે કે મિત્ર, હું પ્રયાસ કરું છું, આવતીકાલ સૂર્યોદય પહેલા જો હું ન આવું ને તો સમજજે કે તારો આ મિત્ર અશ્વત્થામા તારું કામ નથી કરી શક્યો, અને હું આવી જાઉં ને તો પછી કંઈ સમજવાની જરૂર જ નથી. લાલટેનના એક સહારે અશ્વત્થામા પાંડવોની છાવણીમાં આવે છે. ભગવાન દ્વારિકાધીશ પોતાના શયન ખંડની અંદર સૂતા છે અને એક ફાનસના સહારે ધીમે ધીમે અશ્વત્થામા પાંડવની છાવણી તરફ આવવાનો પ્રયાસ કરે છે. ભગવાનને ચિંતા થઈ છે. ભગવાનને ચિંતા થઈ છે કે હમણાં અશ્વત્થામા આવશે અને 5 પાંડવોના ધડ કાપી, 5 પાંડવોના મસ્તક કાપી અને લઈ લેશે. આજ પાંડવો મારા વિશ્વાસનું ઓશિકું લઈને સૂતા છે, અને જેને જેનો આશરો તેને તેની લાજ. પાંડવો કૃષ્ણને ઓળખી ગયા તો પાંડવો તરી ગયા છે, પણ કૌરવો કૃષ્ણને ઓળખી નથી શક્યા. અને એકવાર ભગવાન ઓળખાઈ જાય ને બસ પછી તો એ કરે એ જ સાચું. એકવાર ભગવાનને શરણાગત થઈ જઈએ, આપણું સર્વસ્વ ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરી દઈએ. લે પ્રભુ, હું તારો અને તું મારો, યથા યોગ્યમ તથા કુરુ. તકલીફ મોટી એ છે, દાન આપી શકાય છે પણ સમર્પિત થવાતું નથી. પરિણામ જીવનમાં દુઃખ. ભગવાન પાસે જઈને આપણે એમ કહીએ, ભગવાન તમે મારા છો અને હું તમારો, મારો સાચો સગો જો કોઈ હોય તો માત્ર ને માત્ર તમે છો. અને ઘરે જઈએ એટલે દીકરો કે પપ્પા તમે કોના? અરે બેટા હું તો તારો જ હોય ને. પપ્પાની મમ્મી કે બેટા તું કોનો? અરે માં હું તારો. અને દીકરાની મમ્મી કે પતિદેવ તમે કોના? અને ત્યાં તો એવો શરણે થઈ જાય, વાત પૂછો. ગુલામ ત્યાં તો એવી બકરી બની જાય ને. ધન્ય છે માતાઓ હો, આ તમારી પાસે જ સીધો હાલે બાપ, બાકી અમને તો છે ને ડોળા જ કાઢે, ડોળા જ કાઢે. અમારી હામું તો જોવે ને એટલે એવા ડોળા કાઢે કે કેમ એની 3 પેઢીનું નુકસાન અમે કરી દીધું હોય. પણ મારી માવાડીઓ ખાલી આમ કરે ને પૂરો. ઘરે જમવા જાય અને કે આ દૂધીનું શાક શું બોલ્યા? અરે દૂધીનું શાક તો બહુ સરસ છે હો, બહુ ભાવે મને. લો ન્યા જ સીધા હાલે, ન્યા જ સીધા હાલે. ધન્ય છે માતાઓ તમને હો. સુત પુરાણી સાવધાન કરતા કહે છે કે ઋષિઓ, ભગવાન દ્વારિકાધીશને ચિંતા થઈ છે. ભગવાનને પાંડવો ઓળખી શક્યા પણ કૌરવો ભગવાનને ઓળખી નથી શક્યા. આ જગતની અંદર પરમાત્મા ઓળખાઈ જાય ને પછી આપણે કંઈ કરવાની જરૂર નથી. તકલીફ છે જે ઓળખવાનું છે એ નથી ઓળખતા, અને જે નથી ઓળખવાનું ને એની સાથે સંબંધ બંધાઈ જાય છે. પરિણામ જીવનમાં દુઃખ. અને કેવું દુઃખ? એક સાંધવા જાઓ ને ત્યાં તો 13 તૂટેલા ઊભા જ હોય. હે પ્રભુ મારા દુઃખના દાડા રે, પ્રભુ મારી વેરા વાળો રે. મારા દુઃખના દાડા પ્રભુ મારી વેરા વાળો.
પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે 600 રૂપિયાની સાયકલ લીધી સાયકલમાં હવા નહીં સાયકલ લીધી સાયકલમાં હવા નહીં 600 રૂપિયાની સાયકલ લીધી સાયકલમાં હવા નહીં 600 રૂપિયાની સાયકલ લીધી સાયકલમાં હવા નહીં જેમ તેમ કરીને હવા પુરાવી જેમ તેમ કરીને હવા પુરાવી ટ્યુબ ફાટી ગઈ પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે હોટલે ગયો ખિસ્સામાં રૂપિયા નહીં ચા પીવાને હોટલ ગયો ખિસ્સામાં રૂપિયા નહીં અરે ચા પીવાને હોટલે ગયો ખિસ્સામાં રૂપિયા નહીં ચા પીવાને હોટલ ગયો ખિસ્સામાં રૂપિયા નહીં જેમ તેમ કરીને રૂપિયા લાવ્યો જેમ તેમ કરીને રૂપિયા લાવ્યો રકાબી ફૂટી ગઈ પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે હરિ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે હરિ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે 6 લાખની ગાડી લીધી ગાડીમાં ડીઝલ નહીં 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 જેમ તેમ કરીને ડીઝલ પુરાવ્યું જેમ તેમ કરીને ડીઝલ પુરાવ્યું ડોસી પીલાઈ ગઈ પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે હરિ મારા દુઃખના દાડા રે હરિ મારી વેરા વાળો રે હરિ મારા દુઃખના દાડા રે હરિ મારી વેરા વાળો રે ડોસીને સ્મશાને લઈ ગયો સ્મશાનમાં લાકડા નહીં ડોશીને સ્મશાન લઈ ગયો સ્મશાનમાં લાકડા નહીં ડોસીને સ્મશાને લઈ ગયો સ્મશાનમાં લાકડા નહીં ડોશીને સ્મશાને લઈ ગયો સ્મશાનમાં લાકડા નહીં જેમ તેમ કરીને લાકડા લાવ્યો જેમ તેમ કરીને લાકડા લાવ્યો ડોસી ઊભી થઈ પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે પ્રભુ મારા દુઃખના દાડા રે પ્રભુ મારી વેરા વાળો રે હરિ મારી વેરા વાળો રે હરિ મારી વેરા વાળો રે પ્રભુ મારી દુઃખના દાડા રે પ્રભુ મારા દુઃખના દાડા રે હરિ મારી વેરા વાળો રે હરિ મારી વેરા વાળો રે જ્યાં સુધી પરમાત્મા ન ઓળખાય ત્યાં સુધી એક સાંધવા જાઓ ને 13 તૂટેલા જ દેખાય છે મહાભારતનો ઇતિહાસ એમ કહે છે કે 5 પાંડવોએ ભગવાનને ઓળખી લીધા ને તો 100 કૌરવો હોવા છતાં પણ 5 પાંડવનો વાળ કોઈ વાંકો નથી કરી શક્યું અને 5 પાંડવમાંથી એક અર્જુનને કાઢી નાખો ને સાઈડમાં તો બીજા 4 છે ને મંજીરા વગાડવામાં નહોતા ચાલે યુધિષ્ઠિર એને રાજનીતિ સિવાય કંઈ ના આવડે ભીમને ખાતા સિવાય કંઈ ના આવડે અને નકુલ ને સહદેવ એ તો ભડના ફાડ્યા એવા એને પૂછો ને તો જ જવાબ આપે બાકી બોલે નહીં પણ એક અર્જુન જેને પોતાનું સર્વસ્વ કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધું ને તો 5 પાંડવો બાજી જીતી ગયા છે બાકી કૌરવો કોઈ નમાલા નહોતા હો
હે કંસ કૌરવ શિશુપાલ યાદવો ભીષ્મ દ્રોણ જમરાજ જેવા, અરે એ બધાનો ફેસલો એક હાથે કીધો, કહો કૃષ્ણજી કલમમાં કુશળ કેવા. અરે ઉડે આકાશમાં ને જાય પાતાળમાં, કાઢતા હરીની કાંઈક ખામી, પણ ઈસને કોરટે જ્યાં ચડ્યો માનવી, ત્યાં તેની સઘળી વિદ્યા નકામી, ત્યાં તેની સઘળી વિદ્યા નકામી. ભીષ્મ જેવો ભીષ્મ કૌરવના પક્ષની અંદર હતો. દુશાસન અને કર્ણ જેવો મહારથી કૌરવના પક્ષની અંદર હતો. પાંડવો માત્ર ને માત્ર 5 હતા, પણ કૃષ્ણને ઓળખી લીધાને તો પાંડવોના અનેક સંકટોમાં કૃષ્ણએ એની સહાય કરી છે. जितने तारे गगन में उतने शत्रु होय, जा पर कृपा रघुनाथ की, एक बाल बाका न होय, एक बाल बाका न होय. भगवान ने आज चिंता थई उभा थया, ઉપરીય વસ્ત્ર કંબે નાખી આવ્યા છે પાંડવોની છાવણીમાં. 5 પાંડવો આરામથી સૂતા છે. રાત્રિના 2 વાગ્યાનો સમય છે અને ભગવાને 5 પાંડવોને ઉઠાડ્યા. અર્જુન ઉઠ, દુર્યોધન, યુધિષ્ઠિર ઉઠ, એક પછી એક પાંડવોને ઉઠાડ્યા. 5 પાંડવો 2 હાથ જોડીને કે છે, કેશવ કંઈક કામ હતું? હા, ચાલો આપણે યમુના કિનારે ફરવા જવું છે. રાત્રિના 2 વાગ્યાનો સમય છે. ઘોર નિંદ્રાની અંદર 5 પાંડવો સૂતા છે અને કેશવ આવીને કે ચાલો યમુના કિનારે જવું છે. 5 પાંડવમાંથી એક પાંડવે કઈ ઊંચો અવાજ નથી કર્યો. ચાલો પ્રભુ આપણે યમુના કિનારે જઈએ. વિશ્વાસ ભગવાન ઉપર છે કે આ કનૈયો અમને ક્યાંક લઈ જતો હશે, એમાં અમારું હિત જ હશે. માણસને ડોક્ટર ઉપર વિશ્વાસ છે. ડોક્ટર કદાચ ઝેરની ટીકડીઓ આપે ને તો વિના સંશયે પીવા માટે તૈયાર છે. એની પાસે સીધો ચાલે. ગાડીના ડ્રાઈવર ઉપર માનવને વિશ્વાસ છે. પાછલી સીટ ઉપર આરામથી નિસંકોચ થઈને સૂતો હોય, એની ઉપર વિશ્વાસ છે કે મારે જ્યાં જવું છે ને ત્યાં ડ્રાઈવર મને સરળતાથી પહોંચાડશે. પ્લેનના પાયલોટ ઉપર પણ એને વિશ્વાસ છે, પણ જેને બનાવ્યાને એની ઉપર એને વિશ્વાસ નથી. મને જોઈને આજે હસવું આવે છે, મને જોઈને આજે હસવું આવે છે કે તારા બનાવેલા જ પ્રભુ આજ તુજને બનાવે છે. તારા બનાવેલા જ પ્રભુ આજ તુજને બનાવે છે. જે પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ આપ્યો છે એની ઉપર આપણને વિશ્વાસ નથી. વિશ્વાસ ખોયો તો જિંદગી કફોડી છે, શ્રદ્ધાથી થકવે સાગરને ટીટોળી છે. યાદવો કૃષ્ણને નથી ઓળખી શક્યા અને એટલે જ મારો વ્યાસ લખે, દુર્ભગોબત લોકોયમ યાદવામ નિતરામ પી. આ જગતની અંદર અભાગ્યમાં અભાગ્યો કોઈ જીવ હોય ને તો એ યાદવ છે. કારણ સાક્ષાત લીલા પુરુષોત્તમ એના કુળની અંદર પ્રગટ થયો, એને ઓળખી ન શક્યા. પરિણામ એક પણ યાદવ બચ્યો નથી. રામ અવતારની અંદર રામને કોઈ નથી ઓળખી શક્યું. માત્ર ને માત્ર રામને જો કોઈ કામ આવ્યું હોય ને તો એ વાનર છે. વાનર સિવાય રામને કોઈ ન ઓળખી શક્યું. અને કૃષ્ણને પણ ગોપીઓ જ ઓળખી શકી, ગોપા ઓળખી જ નથી શક્યા. અને આજે પણ તમે વૃંદાવનમાં જાઓ ને તો ગોપીઓનું રાજ વૃંદાવનમાં છે. ઝૂલા ઉપર ઝૂલતી હોય, મોઢામાં પાન ચબાવ્યું હોય અને આમ બેઠી હોય. ઓલો ગોપો બિચારો વાસણ ઉટકતો હોય, ઓલો ગોપો બિચારો કપડા ધોતો હોય.
रसोई बनावीने आवे, बे हाथ जोड़ीने के ठाकुर जी का थाल है गया है, तो के भूख लगी है तो मैं लेके आऊं का? त्यारे ओली गोपी के अभी नहीं। हाँ हाँ तमे क्यों या? कृष्ण ने गोपीओ ओळखी शकी, पण गोपाओ नथी ओळखी शक्या। અને રામા અવતારની અંદર ભગવાન રામને પણ વાનરો જ ઓળખી શક્યા। અને એમાં એક હનુમાનજી મહારાજ એવો પ્રગટ થયો જેને પોતાનું સર્વસ્વ ભગવાન રામના ચરણોમાં સમર્પિત કરી દીધું ને, તો એ હનુમાન આજે ગલીએ ગલીએ, ગામડે ગામડે અને ઘરે ઘરે દેવ થઈને પૂજાય છે। अविनाश व्यास करीने गुजराती साहित्यना बहु मोटा लेखक छे, कवि पण छे। एमणे एक दिवस रामचंद्रजीना दर्शन करता था अने रामचंद्रजीना दर्शन करता करता अविनाश व्यासना मननी अंदर एवो प्रश्न थयो। सुंदर मजाना राघवेंद्रए शणगार सजाता, एना शणगार ने जोतानी साथे ज अविनाशना मननी अंदर प्रश्न थयो के आटला सुंदर मजाना आपे शणगार सजा छे, आपने 5 प्रकारना भोगो लगावाय छे, लोको आपने माथा टेके छे, पण ओ मारा करुणाना सागर, मारा मनमा संशय थयो। ओ मारा करुणाना सागर, मारा मनमा संशय थयो के तमे पत्थर केम पसंद कर्यो, तमे पत्थर केम पसंद कर्यो। प्रभु बधी बात साची, आपने त्या आस्थाथी लोको दर्शन करवा माटे पण आवे छे, पण अंते तो तमे पत्थर ना ने। मने ए आप कहो कि आपे पत्थर शा माटे पसंद कर्यो? कहो ने मारा ओ करुणाना सागर के पत्थर पसंद केम कर्यो? लोको तमने फूल चढ़ावे, तमने भोग लगावे, बधी बात साची। तमे हीरो पण पसंद न कर्यो, तमे सोनू पण पसंद न कर्યું, तमे तांबू पण पसंद न कर्યું, तमे पत्थर शा माटे पसंद कर्यो? अने रामनी मूर्ति त्यारे मंद मंद हसवा लागी छे। हो सांभळो ने ओ मारा मनगमता मानव के अमे पत्थर शा माटे पसंद कर्यो? जारे राम बनी हूँ मानव कुळमां अवतर्यो, त्यारे सीता ने लई रावण लंका पार गयो, त्यारे मानवी मने कोई काम न आव्यो, अने पत्थरनी पाड़ बांधी हूँ सेतु पार उतर्यो। सांभळो ने ओ मारा मनगमता मानव, मैं एटला माटे पत्थर पसंद कर्यो, मैं एटला माटे पत्थर पसंद कर्यो। विचार करो ए हनुमानजी महाराजनुं समर्पितपणुं केटलुं हशे। सेतु पार जावुं छे, रावणनी लंका सुधी जवुं छे, सेतु बंध बांधवो छे, पत्थर उपर राम लखे अने पत्थर समुद्रमां नाखे ने तो पत्थर तरवा लागे। जड़ने पण चेतन बनावी देने ए भगवानना नामनी अंदर एटली ताकात छे। અને રામ નામના પથ્થરો જ્યારે સમુદ્રની અંદર તરવા લાગ્યા, રામની તો વાનરોએ જયઘોષ બોલાવી અને જયઘોષનો નાદ બરાબર રાવણના કાને અથડાયો છે। રાવણના સૈનિકો કહે છે, પ્રભુ કંઈક તો વિચાર કરો, એના નામના પથ્થર તરવા માંડ્યા છે, હવે તમે રામને શરણે થઈ જાઓ, એ તો કાળ અને કર્મને જીતનારો છે। અને ત્યારે રાવણ કહે છે, એમાં કઈ મોટી વાત નથી, પથ્થર તો મારાથી પણ તરે। પ્રભુ આવી વાત તમે ન કરો। રામ નામના પથ્થરો સમુદ્રની અંદર તરવા લાગ્યા છે। રાવણ કહે છે, એક કામ કરો, ચાલો મારી સાથે આવો, સમુદ્ર પાર જઈએ આપણે। અને સમુદ્રના કિનારે રાવણ પોતાના સૈન્યને લઈને આવ્યા છે। हाथ में एक पत्थर लीधो, आँखों बंद करी अने एक मंत्र मारी अने पत्थर समुद्र में नाख्यो ने तो पत्थर तरवा लाग्यो छे। अने रावण ना हाथे जारे पत्थर तैरो ने एटले रावण नी तो जयघोष करवा मांड्या।
પણ મંદોદરી છે ને એના મનની અંદર શંકા થઈ, એના મનમાં સંશય ઉત્પન્ન થયો અને સ્ત્રીને પતિને પોતાની પત્ની જેટલો ઓળખી શકે ને એટલો આ જગતમાં બીજો કોઈ ન ઓળખી શકે. મંદોદરીના મનમાં સંશય થયો, વાત ગળે ન ઉતરી, આના હાથે પથ્થર તરે. બરાબર સુંદર મજાનું ભોજન બનાવ્યું અને બહેનો પાસે છે ને આ એક મોટી કળા છે. જ્યારે અચાનક તમે બપોરે ઘરે જમવા જાઓ અને શીરો અને ભજીયા બને ને એટલે સમજી લેવાનું કે આજે તમે ડૂબા. 2000માં 5000માં અને આખી ફૂલ થાળી હોય ને તો સમજી લેવાનું 10000માં તમે ડૂબા. બાકી રોજ તો રોટલું શાક ખાવાનું જ હોય અને કઈ ભાત નથી બનાવ્યા, તમારા બાપની નોકરાણી છો. પણ કંઈક લેવું હોય ને એટલે એની પાસે બહુ મોટું સાધન છે. મંદોદરીએ પણ આવું કર્યું, સરસ મજાના ભોજનો બનાવ્યા, રાવણને જમાડ્યો ને રાવણ તૃપ્ત થયા. અને રાવણ જ્યારે હસ્યો ને એટલે મંદોદરીએ કીધું, પતિદેવ એક વાત પૂછું? હા હા દેવી બોલ ને. પતિદેવ તમે પથ્થર હાથમાં લીધો, સમુદ્રમાં નાખ્યો અને પથ્થર તરવા માંડ્યો, તમારા હાથે પથ્થર તર્યો, આ વાત મને ગળે નથી ઉતરતી, દાળમાં કંઈક કાળું લાગે છે. અને ત્યારે રાવણ મંદ મંદ હસે છે ને કહે છે કે દેવી આખી દાળ કાળી છે. તારી વાત સાચી છે, મારા હાથે પથ્થર કોઈ દિવસ ન તરી શકે. પણ દેવી પથ્થર મેં હાથમાં લીધો, આંખો બંધ કરી અને પથ્થરને મેં સમ આપ્યા, હે પથ્થર જો તું નો તરને તો તને તારા રામના સમ છે. અને રામના સમ દઈ અને પથ્થર સમુદ્રમાં નાખ્યો ને પથ્થર તરવા માંડ્યો છે. જળને પણ ચેતન બનાવી દેને ભગવાનના નામની અંદર તાકાત છે. અંત में निकला यह परिणाम, राम से बड़ा राम का नाम, राम से बड़ा राम का नाम. અને એ જ પથ્થરને રામ હાથમાં લે. રામેશ્વરના એ સેતુ બંધની અંદર આ જગતનો મર્યાદા પુરુષોત્તમ રામ હાથમાં પથ્થર લઈ અને પથ્થર સમુદ્રમાં નાખીને પથ્થર ડૂબી જાય. અને પથ્થર રામના હાથે જ્યારે ડૂબ્યો ને રામના મનની અંદર પણ સંશય ઉત્પન્ન થયો. હનુમાનજી બાજુમાં જઈને કે પ્રભુ આ બધા ઢોંગ શું છે, આ બધા નાટક શું છે? પણ હનુમાન मुझे ये बता, तूने पत्थर डाला तो पत्थर तेरने लगा और मैंने पत्थर डाला तो पत्थर डूब गया. ते पत्थर नाख्यो तो पत्थर तैरो અને મેં નાખ્યો તો પથ્થર ડૂબી ગયો. ત્યારે હનુમાનજી મહારાજે બહુ સરસ વાત કરી, પ્રભુ તમને જે ઓળખી ગયા ને એ તરી ગયા અને તમને જે ન ઓળખી શક્યા ને એ ડૂબી ગયા. બાપ એ ડૂબી ગયા. हरि नाम का ये प्रताप है, तेरे नाम का ये प्रताप है. तुम याद हो कि ना याद हो, याद हो कि ना याद हो, तेरे नाम का ये प्रताप है. श्री जी राम पत्थर की राधा प्यारी, पत्थर के कृष्ण मुरारी, पत्थर पे पत्थर किसके पैदा होती चिनगारी. पत्थर की नारी अहल्या पग से प्रभु राम ने तारी, पत्थर के तट पर बैठे भोले भंडारी. अधर्म અને અનીતિ ભરેલું જેનું જીવન છે એનો અંતિમ સમય હંમેશાને માટે ખરાબ જ આવે છે. શુક પુરાણી સાવધાન કરતા કહે છે કે ઋષિઓ, બરાબર યમના કિનારે પાંડવો અને ભગવાન દ્વારિકાધીશ આવ્યા છે અને આ જગતની અંદર એક કૃષ્ણ એવો થઈ ગયો. જો આ જગતને કૃષ્ણ નામનું તત્વ ન મળ્યું હોત ને તો આ જગત એ વૈરાગ્ય યુક્ત હોત. પ્રેમ શબ્દની પરિભાષા આ જગતની અંદર હોત જ નહીં.
જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની હાનિ થઈ છે, અધર્મનો વ્યાપ વધ્યો છે, ત્યારે આ જગતની અંદર પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે. આજે તો પરમ રામ નવમી અને હરિ જયંતી. આ જગતના બે ઉદ્ધારક, એક મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી અને એક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આજના દિવસે થયું છે. આજે આપણા બધાયના બાપનો જન્મ દિવસ છે. બાપ જન્મ દિવસ છે. આ ધર્મની અંદર કળિયુગના અંતિમ સમય, કળિયુગના પ્રારંભની અંદર જ્યારે અધર્મનો વ્યાપ વધ્યો છે, કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ વ્યાપી છે, ત્યારે સમાજ સુધારક ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર થયું છે. ચૈત્ર સુદ નવમીનો પરમ પવિત્ર દિવસ, રાત્રિના 10:10 ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. આજે એના 231 વર્ષ પરિપૂર્ણ થયા છે. અંધશ્રદ્ધામાં રાજતો આ માનવ, સ્ત્રીનો પતિ જ્યારે અકાળે મૃત્યુ પામે તો એને સતી કરવામાં આવતી હતી. જગતની અંદર દીકરી જન્મે તો દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી. અને એવા કળિયુગની અંદર સારાએ સમાજને વ્યસનથી મુક્ત બનાવવા માટે એક સહજાનંદ સ્વામીનું પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર થયું છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનું પ્રાગટ્ય અયોધ્યાની બાજુમાં નાનું એવું ગામ છપૈયાની અંદર થયું છે. 11 વર્ષ સુધી એ સહજાનંદ સ્વામી પોતાને ઘેર રહ્યા. અને પછી એક દિવસ મનમાં વિચાર આવ્યો કે હવે મારે આ માયાને છોડી અને જતું રહેવું છે. સરયુની અંદર ડૂબકી લગાવી અને સારાએ ભારત દેશની પ્રદક્ષિણા કરી છે. 7 વર્ષ સુધી એ સહજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર એ વન વિચરણની અંદર રહેવાયા અને કહેવાયા નીલકંઠ. રામ જન્મોત્સવ તો આપણે ખૂબ ધામધૂમથી ઉજવો, પણ આજે આપણે થોડી વાર માટે, થોડા સમય માટે ભગવાન સ્વામિનારાયણ પ્રભુનો પણ પ્રાગટ ઉત્સવ આપણે